મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈનો ધર્મસ્તુ મંગલમ. શાસ્ત્રમાં આવે છે ને યક્ષા સાધ્વીજીનું એક દૃષ્ટાંત. તો એમાં શું થાય છે કે જે સ્થૂલીભદ્ર મહારાજ સાહેબ છે ને, સ્થૂલીભદ્રજી એમના આ બહેન મહારાજ સાહેબ છે. આ ટોટલ 7 બહેનો છે. તો એમાં એક કંઈક થાય છે. એમાં આખી સ્ટોરીમાં આપણે ડિટેલમાં જવાના નથી, પણ ત્યાં શું થાય છે કે એક દેવી હોય છે ને, તો તે દેવી આ યક્ષા સાધ્વીજીને ત્યાં સિમંદર સ્વામીની પાસે ત્યાં લઈ જાય છે. એટલે યક્ષા સાધ્વીજી કયા શરીરથી ત્યાં જાય છે મહાવિદ્ય ક્ષેત્રમાં? પોતાનું જે મૂળ ઓરિજિનલ જે ઔદારિક શરીર છે ને, તો તેનાથી જ તે જાય છે, કારણ કે દેવી ત્યાં લઈ જાય છે ને. તો આવી રીતે હોય છે. એટલે દેવી કે દેવતાઓના સહાયથી પણ ત્યાં જઈ શકાય છે. અથવા તો જો મનુષ્ય પાસે જો આવી વૈક્રિય લબ્ધિ હોય, તો વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરીને વૈક્રિય શરીર પણ બનાવી શકે છે. અને આ જે વૈક્રિય શરીર બનાવે તો એનાથી પણ તે ત્યાં જઈ શકે છે. અને ત્રીજી રીત છે, જે 14 પૂર્વધર જે મુનિ ભગવંતો હોય તો તે યુઝ કરતા હોય, કરી શકે છે. એટલે કે આહારક શરીર બનાવે તો આહારક શરીર બનાવીને પણ ત્યાં જઈ શકે છે. એટલે આવી 3 રીતે ત્યાં જઈ શકાય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કે બીજે ક્યાં પણ આવી રીતે જઈ શકાય છે. તે ધ્યાનમાં રાખવાનું. કે સમુદ્ઘાત વિશે ક્વેશ્ચન પૂછેલો, તો સમુદ્ઘાત શું છે? તો એમ તો જો આ દંડકનો ટોપિક છે, એમાં બહુ ડિટેલમાં આવેલું હોય છે. તો એમાં 7 પ્રકારના હોય છે સમુદ્ઘાતો. તો 7 પ્રકારમાંથી એક પ્રકાર છે કેવલી સમુદ્ઘાત. તો સમુદ્ઘાતનો મિનિંગ શું થાય છે? સમુદ એટલે કે એક સાથે ખૂબ પ્રબળતાથી, એટલે ખૂબ જોરથી, પ્રબળતાથી એટલે બળપૂર્વક. અને ઘાત એટલે કે કર્મોનો નાશ કરવું. એટલે જીવને ઘણા કાળ પછી જો ભોગવવાના હોય ને કર્મો, એટલે ઘણા કાળ પછી આવવાના છે ઉદયમાં, તો એ કર્મોને તે શું કરે છે? હમણાં જ આજ ક્ષણે બળજબરીથી આજ ક્ષણે તેને શું કરે છે? ક્ષય કરી નાખે છે, નાશ કરી નાખે છે. તો એ કેવલી ભગવંતો વિશે આપણે જોયું, કે કેવલી સમુદ્ઘાત વિશે આપણે જોયું. 7 માંથી એક પ્રકારનું આપણે જોયું. તો એમાં શું હતું કે એ શા માટે કરે છે? એમની જે મોટી સ્થિતિ વાળા જે આ 3 અઘાતી કર્મો છે ને, તો એમની મોટી સ્થિતિ વાળા છે એમને ક્ષય કરવા માટે તેઓ આ કેવલી સમુદ્ઘાત કરે છે. એવું હોય છે. એ બધું એ ડિટેલમાં ત્યાં દંડકમાં આ બધું આવે છે. પછી અહીંયા આપણે આ જે પણ જોયા ને કે કર્મબંધના 4 કારણો, આપણે શું જોયા? કર્મબંધના કયા 4 કારણો છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો તેના વિશે આપણે ગુણસ્થાનકના પ્રમાણે આપણે શોર્ટમાં એક ઓવરવ્યૂ જોઈ લઈએ. થોડુંક આપણને ખ્યાલ આવી જાય કે આ કારણો ક્યાં સુધી રહેલા હોય છે. એટલે તેઓ ક્યાં સુધી કર્મબંધ કરાવી શકે છે આત્માઓને કે જીવોને. એમ તો આ કર્મગ્રંથ ભાગ 2માં આવવાનું છે, નેક્સ્ટ યરમાં આપને આવશે, પણ આપણે એટલા ડિટેલમાં તો જોવાના નથી. માત્ર આપણે શોર્ટમાં ઓવરવ્યૂ જોઈ લેશું. તો જે ફર્સ્ટ ગુણ સ્થાનકે રહેલા જે જીવો હોય છે ને, જે ફર્સ્ટ ગુણ સ્થાનકે મિથ્યાત્વ ગુણ સ્થાનકે રહેલા હોય છે, તો આ ફર્સ્ટ ગુણ સ્થાનકે રહેલા જે પણ જીવો હોય, તો તેમને જે પણ કર્મબંધ થાય છે, તો એના પાછળ આ 4 કારણો હોય છે. એટલે આ 4 મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 કારણોથી કર્મબંધ થાય છે એમને. પછી આ મિથ્યાત્વ જે છે એના વિશે સમજી લેવાનું કે તે આપણને શું કરે છે? એનાથી ઉપર વધવા આપતું જ નથી. એટલે પેલું છોડીને આગળ વધવા આપતું જ નથી. આવું હોય છે આ મિથ્યાત્વ. એમને પરાજય કરવું બહુ જ મુશ્કેલ છે. એ અહીંયા આપણને ત્યાં જ પકડીને રાખે છે એવું છે. પણ જે જીવો એને પણ પછી એનું ક્ષમક્ષમ કરી નાખે અને જે આગળ વધે, એટલે પહેલા ગુણસ્થાનકને જે પણ આત્માઓ છોડે ત્યારે શું થાય છે? કર્મબંધનું જે મુખ્ય કારણ મિથ્યાત્વ હોય નહીં. પછી શું હોય? મિથ્યાત્વ ન હોય, પણ માત્ર 3 કારણો હોય. પછી અવિરતિ, કષાય અને યોગ. જો આ માત્ર 3 કારણો પછી તે જ રહે છે, અને તેઓના કારણે પછી કર્મબંધ થાય છે. એટલે 2nd થી 5th ગુણ સ્થાનક સુધી આ માત્ર 3 હેતુઓ હોય છે, 3 કારણો હોય છે કર્મબંધ માટે. એટલે અહીંયા પછી મિથ્યાત્વનો કોઈ રોલ જ રહેતું નથી. બરાબર. પછી આગળ વધતા હજી એ જો જીવ એના ગુણોમાં વૃદ્ધિ કરે તો શું થાય છે? આગળ જ્યારે જાય છે 6th to 10th ગુણ સ્થાનકમાં જો આગળ વધી જાય, તો ત્યારે શું હોય છે? 6th to 10th ગુણ સ્થાનક સુધી કર્મબંધના માત્ર 2 કારણો હોય છે, કષાય અને યોગ. એટલે અવિરતિ પછી ન હોય.
પછી હજી આગળ જો તે વધે, 10માં ને પાર કરી લે, તો 11માં 12માં ને 13માં જો એ ત્યાં પ્રવેશી જાય, તો ત્યાં પછી માત્ર એક કારણ બચે છે, અને તે છે માત્ર યોગ. પછી એ હવે એનું કર્મબંધ જે થશે, તો તે માત્ર ને માત્ર યોગના કારણે જ એનું કર્મબંધ થશે, પણ બીજો કોઈ પણ કારણથી એમનું કર્મબંધ થવાનું જ નથી, એવું હોય છે. બરાબર. અને પછી 14th ઉપર જે છેલ્લું છે, 14th ગુણસ્થાનક, તો એનું નામ શું છે? જો અહીંયા લખેલું છે અયોગી કેવલી. બરાબર. તો આજે અયોગીનું નામનું જે સ્ટેજ છે, ફાઇનલ સ્ટેજ છે, તો એ અવસ્થામાં હવે યોગ પણ નથી. નામ જ જો અયોગી છે, એટલે હવે અહીંયા કર્મબંધનું એક પણ કારણ રહેલું નથી. મિથ્યાત્વ, અવિરતિ, કશાય કે યોગ કાંઈ જ નથી અહીંયા. એટલે તેના કારણે હવે એમને કર્મબંધ ક્યારે પણ થવાનું નથી. અને તે આત્મા હવે શું પામશે? સિદ્ધ પદ પામશે, સિદ્ધ અવસ્થા પામશે. એટલે મોક્ષની અવસ્થા એ પ્રાપ્ત કરી લેશે, એટલે સિદ્ધ બની જશે. બરાબર. એટલે આપણને જ્યાર સુધી આપણને કેવલ જ્ઞાન પ્રગટે નહીં, તો ત્યાર સુધી આપણને ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને હમણાં આપણે જો વિચારીને આપણે કયા સ્ટેજ ઉપર છે, તો એવું માની શકાય કે હજી આપણે એવું માની શકાય કે હજી આપણે ફર્સ્ટ સ્ટેજ પર ઉપર પણ હોઈ શકીએ છીએ. બરાબર. હજી પણ આપણે એવું કંઈ કમ્પલસરી નથી કે આપણે સમ્યક્ત્વી છીએ, એવું પણ હોઈ શકે છે. અને આપણને કર્મબંધના ચારે ચાર કારણો રહેલા છે. અને આપણો આત્મા કેવું છે? આપણો આત્મા તો નિમિત્તવાસી છે. તો આપણે જે પણ ક્રિયા કરશું ને, અને ક્રિયા શેના વડે થાય છે? ક્રિયા શેના વડે થાય? સાધનો વડે ક્રિયા થાય ને. અને તે સાધનો કયા છે? મન, વચન અને કાયા, એટલે કે યોગ. બરાબર. તો આપણે જે પણ ક્રિયા કરીએ આ 3 યોગ દ્વારા, મન, વચન, કાયાથી, તો તેના અનુરૂપે આપણને તેવા ભાવો પણ આવે. આત્મા તો નિમિત્તવાસી છે, એટલે યોગના અનુરૂપે જેવી પણ પ્રવૃત્તિ હશે, તેના અનુરૂપે, તેના અનુસારે, એટલે જેવી પણ પ્રવૃત્તિ હશે, શુભ હોય કે અશુભ હોય, જેવી પણ ક્રિયા કે આ 3 યોગ દ્વારા પ્રવૃત્તિ કરશું, તો તેના અનુરૂપે શુભ કે અશુભ ભાવો આપણને આવે છે. અહીંયા ક્વેશ્ચન છે કે યોગ શું છે? યોગ એટલે પ્રવૃત્તિ છે. મન, વચન અને કાયા, આ 3 જે સાધનો છે, તો એના દ્વારા જે પણ પ્રવૃત્તિ કરીએ તો તે જ યોગ છે, બીજું કંઈ નથી. સિમ્પલ ડેફિનેશન છે. આપણે ઉઠીએ છીએ, ચાલીએ છીએ, આહાર વાપરીએ છીએ, બધું શું છે? પ્રવૃત્તિઓ છે. એટલે આપણે આ કાયાની પ્રવૃત્તિઓ કરી છે. આપણે બોલીએ તો તે વચન દ્વારા પ્રવૃત્તિ કરી છે, અને આપણે કંઈ વિચારીએ તો તે મન દ્વારા પ્રવૃત્તિ કરી છે. અને એને કોણ ચલાવે છે? આત્મા ચલાવે છે. એટલે આત્મા આ બધા સાધનોને ચલાવી રહ્યું છે. એને શું કહેવાય છે? મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કે ક્રિયા, તો તેને જ યોગ કહેવાય છે. એ ધ્યાનમાં રાખવાનું. સિમ્પલ ડેફિનેશન છે. એટલે એક્શન્સ કહીએ ને, સિમ્પલ વર્ડમાં ક્રિયા એટલે કે એક્શન્સ. મન, વચન, કાયા દ્વારા કંઈ પણ આપણે વિચારીએ, બોલીએ કે કરીએ, તો એ બધી પ્રવૃત્તિને યોગ કહેવાય છે. એટલે યોગના કારણે જેવા પણ આત્મા નિમિત્તવાસી છે, જેવું આપણે શુભ કે અશુભ ક્રિયાઓ કરશું, એક્શન્સ હશે, એના અનુરૂપે આપણને શુભ કે અશુભ ભાવો આવે છે. અને એના એવા પ્રમાણે એ પ્રકારના આપણે કર્મોનું બંધ થાય છે. માટે આપણને શું ધ્યાનમાં રાખવાનું છે? અહીંયા આપણને યોગ જે છે, મન, વચન, કાયાને નિયંત્રણમાં રાખવાનું છે. આપણે જે સ્ટેજ ઉપર રહેલા છે, આપણને બહુ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને આપણને અશુભ પ્રવૃત્તિઓથી, જે પણ યોગની અશુભ પ્રવૃત્તિઓ કરીએ, એનાથી આપણને નિવૃત્તિ લેવી જરૂરી છે, કે જેનાથી પાપ કર્મોનું બંધ નહીં થાય. આપણે ટોટલી કઈ યોગને સ્ટોપ નથી કરી શકવાના. યોગ જો ક્યાર સુધી ચાલવાનું છે? 13th ગુણસ્થાનક સુધી રહેવાનું જ છે. આપણે ટોટલી એમને આપણે કાઢી નથી શકવાના. 13th ગુણસ્થાનક સુધી રહેવાનું છે યોગ. બરાબર. પણ આપણને શું કરવાનું? એટલીસ્ટ શુભ પ્રવૃત્તિ કરવાની ને, અશુભ પ્રવૃત્તિઓને સ્ટોપ કરી લેવાનું. બરાબર. અને હજી સિમ્પલ આપણે વર્ડ્સમાં કહીએ તો યોગ એટલે શું છે? યોગ એટલે કે મન, વચન, કાયાનું જે પણ હલનચલન કરીએ, એટલે હલનચલન એટલે શું છે? અસ્થિરતા કહેવાય ને, એક પ્રકારની અસ્થિરતા કહેવાય. એટલે પ્રવૃત્તિ એટલે જ અસ્થિરતા, એટલે જ હલનચલન. એટલે યોગ એટલે શું છે? મન, વચન, કાયાની અસ્થિરતા. અને જ્યાર સુધી આ 3 યોગોની અસ્થિરતા રહેશે ને, તો ત્યાર સુધી સમજી લેવાનું કે આત્મા પ્રદેશોમાં પણ
આંદોલન થશે, હલનચલન રહેશે, અસ્થિરતા તો રહેવાની જ છે. અને આપણે પહેલા જોયું ને કર્મબંધનું પ્રોસેસ બધાને યાદ હશે કે આત્મા પ્રદેશોનું કેવા આંદોલન થાય છે, કેવા સ્પંદન થાય છે, અને તેના કારણે શું થાય છે, કર્મબંધ થાય છે. એ બધું આપણે એ પ્રોસેસ જોયું હતું પહેલા જ. એટલે જ્યાર સુધી આ 3 યોગની અસ્થિરતા રહેશે, એટલે હલનચલન રહેશે, તો ત્યાર સુધી શું થવાનું છે, આત્મા પ્રદેશોમાં પણ આંદોલન, હલનચલન, અસ્થિરતા રહેવાની જ છે. અને તેના કારણે શું થશે, કર્મ બંધ થશે. કર્મ બંધ થતું રહેવાનું છે, કારણ કે યોગ તો 13 સુધી ચાલવાનું છે. એટલે મન વચન કાયાની અસ્થિરતાથી તેને જ યોગ કહેવાય છે. બરાબર. અને યોગથી આત્મા પ્રદેશોમાં પણ અસ્થિરતા રહે છે. આવું ડુએલ છે. બરાબર, ટુ વે છે આ. એટલે જ્યાર સુધી આ બંને રહેશે, યોગ રહેશે કે આત્મા પ્રદેશોની અસ્થિરતા રહેશે, તો ત્યાં સુધી કર્મ બંધ રહેવાનું જ છે. 13th ગુણ સ્થાન સુધી રહેવાનું જ છે. અને બીજા જે પણ છે, મિથ્યાત્વ, અવિરતિ અને કશાય, આ 3 બાકીના જે કારણો છે, તો એના કારણે પણ આત્મા પ્રદેશોમાં અસ્થિરતા થાય છે અને કર્મ બંધ થાય છે, તે સમજવાનું. પછી આપણે પાછું જોઈ લઈએ આ ગુણસ્થાનકનું જે આ ચાર્ટ છે, એમાં જે 11, 12 અને 13th છે, તો આ 11, 12, 13 જે ગુણસ્થાનકો છે, તો એમાં આપણે જોઈ રહ્યા છીએ કે માત્ર યોગ છે અહીંયા. બાકીના 3 કારણો નથી. કર્મબંધના બાકીના 3 કારણો નથી અહીંયા, માત્ર યોગ છે. તે એકલું જ કર્મબંધનું કારણ બને છે. પણ અહીંયા સમજવાની એ વાત છે કે આ માત્ર યોગ એકલું કારણ હોય તો ત્યારે આત્માને કર્મો એટલે ભારે પ્રકારના કર્મબંધ થતું નથી. અહીંયા કેવા થાય છે, અહીંયા કર્મબંધ થાય છે તો કેવા થાય છે, એક સમયમાં બંધાય, એ પણ કયા, શાતાવેદનીય કર્મો એક સમયમાં બંધાય, બીજા સમય ભોગવાઈ જાય, ત્રીજા સમય ક્ષય પામે. આવું સિમ્પલ પ્રોસિજર છે. એટલે અહીંયા આપણને ટેન્શન લેવા જેવું નથી. પણ આપણે તો હજી ત્યાં સુધી પહોંચ્યા જ નથી. એટલે આપણે ઘણું વિચારીને આપણે યોગ જે છે, પ્રવૃત્તિઓ છે, એ સમજી વિચારીને કરવાની છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિને આદરવાનું છે, એ ધ્યાનમાં રાખવાનું. અને જીવ જે છે 13th ગુણ સ્થાનકે શું કરે છે, 13th ગુણ સ્થાનકે અંતે યોગનું નિરોધ કરે છે. એટલે જે પ્રવૃત્તિઓ થાય છે ને, મનની, વચનની, કાયાની જે પણ પ્રવૃત્તિઓ થાય છે, તો અંતે 13th ગુણ સ્થાનકમાં એનું નિરોધ કરે છે યોગનું. એટલે શું કરે છે, સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો શું કહે છે, કરે છે, યોગને એટલે મન વચન કાયાને ટોટલી સ્થિર બનાવે છે, સ્થિર સ્ટેબલ બનાડે છે. અને યોગ જો સ્થિર થશે, મન વચન કાયાના યોગ સ્થિર થશે, એટલે જે પ્રવૃત્તિઓ છે ને એ જો સ્ટોપ થઈ જશે, મન વચન કાયાની પ્રવૃત્તિઓ ટોટલી સ્ટોપ થાય, એને જ યોગની સ્થિરતા કહેવાય, એને જ યોગનું નિરોધ કહેવાય. બરાબર. તો ત્યારે શું થાય છે, આત્મા પ્રદેશો પણ સ્થિર બની જાય છે. કારણ કે આપણે પહેલા જ કહ્યું કે યોગમાં જ્યાર સુધી એટલે કે મન વચન કાયામાં ની પ્રવૃત્તિ ચાલુ હશે, અસ્થિરતા રહેશે, હલનચલન રહેશે, ત્યાં સુધી શું થશે, આત્મા પ્રદેશોમાં પણ અસ્થિરતા રહેશે, હલનચલન રહેશે, સ્પંદન આંદોલન રહેશે, અને એના કારણે કર્મ બંધ થતો રહેશે. પણ અહીંયા 13th ગુણસ્થાનકે છેલ્લે અહીંયા યોગનું નિરોધ કરાય છે, સ્થિર કરવામાં આવે છે ટોટલી યોગને. એટલે હવે આત્મા પ્રદેશો પણ કમ્પ્લીટલી સ્થિર બની જાય છે. અને પછી 14મા ગુણ સ્થાનક મેં પ્રવેશતા શું આનું નામ છે, જો ઉપર શું લખેલું છે, અયોગી કેવલી અવસ્થા. એટલે હવે આત્મા અયોગી કેવલીની અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે અયોગી એટલે યોગ જ નથી, કારણ કે અહીંયા યોગનું નિરોધ જ કરી દીધું, યોગોને રૂંધી નાખ્યું છે 13ના ગુણ સ્થાનકે અંતમાં. એટલે હવે 14થમાં અહીંયા એ અયોગી કેવલીની અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા યોગ જ નથી. એટલે જે કર્મ બંધનું જે છેલ્લું કારણ બાકી હતું એને પણ હવે આત્મા એ નાશ કરી નાખે છે. હવે કોઈ પણ કારણ જ બાકી નથી. તો કારણ જ નથી તો કર્મ બંધ થશે ક્યાંથી? તો હવે એના કારણે હવે કર્મ બંધ થવાનું જ નથી. આત્મા સર્વ કર્મોથી મુક્ત બની જાય છે અને ડાયરેક્ટ સિદ્ધ પદને પામે છે અહીંયા. તો એટલે આપણને પણ શું કરવાનું છે, આપણું હવે લક્ષ્ય શું હોવું જોઈએ, આ અયોગી કેવલી અવસ્થાને પ્રાપ્ત કરવાનું છે. બરાબર. આત્મા પ્રદેશોને સંપૂર્ણ
સ્થિરતા સુધી પહોંચવાનું છે, સ્ટેબલ અચલ અવસ્થાને. આત્મા પ્રદેશોને આપણને કમ્પ્લીટલી સ્થિર સ્ટેબલ આપણને કરવાના છે, બરાબર. એમાં જે રહેલી જે આંદોલન છે, જે સ્પંદનો છે, તો તે બધાને સ્થિર કરવાનું છે મોક્ષ પ્રાપ્તિ માટે, એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ ગુણ સ્થાનકોમાં કેટલા કર્મનું બંધ ઉદય ઉદીર્ણ સત્તા જે પણ આવે છે તે બધું આ બીજા કર્મબંધનો ટોપિક છે, એ આપને બધાને નેક્સ્ટ યરમાં આવશે ડિટેલમાં. તો હવે એમાં હજી વધારે ડિટેલમાં આપણને જવાના નથી. માત્ર આપણે આ 4 કારણો વિશે જોઈ લીધું કે ક્યાર સુધી આ બધું હોય છે. તો હમણાં માટે આપણે એ સમજી લેવાનું કે આપણે હજી ફર્સ્ટ ઉપર છે, એવી જ રીતે સમજીને ચાલવાનું અને ધ્યાનમાં રાખો, એટલે ધ્યાન રાખવાનું, સાવધાની રાખવાની, શુભ પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત બની રહેવાનું, બરાબર. હવે આપણે બીજી ગાથા આપણે જોઈ હતી લાસ્ટ ટાઈમ, તો બીજી ગાથા આપણે પાછી જોઈ લઈએ. બીજી ગાથાનું ગાથાર્થ શું આપણે જોયું, બીજી ગાથા લીધી હતી, શબ્દાર્થ કર્યા હતા, ગાથાર્થ ફરીથી જોઈ લઈએ. જે મૂળ પ્રકૃતિઓ 8, કર્મની કેટલી મૂળ પ્રકૃતિઓ છે? 8 છે. ઉત્તર પ્રકૃતિઓ 158 છે, એટલે 158 ભેદો છે, એટલે સબ ટાઈપ્સ છે કર્મોના, બરાબર. તો તે કર્મ પ્રકૃતિ પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ ને આશ્રયીને લાડુને દ્રષ્ટાંતે 4 પ્રકારે છે. તો હવે એના વિશે આપણે થોડુંક આ બહુ એક સ્ટેટમેન્ટ છે જેમાં ઘણા બધા આમાં પદાર્થો મિક્સ કરેલા છે. આપણે થોડુંક હવે ઇઝીલી થોડુંક સમજવા પ્રયત્ન કરશો. અને અહીંયા જેવી રીતે લાડુના એક્ઝામ્પલથી શાસ્ત્રકાર ભગવંતો સમજાવે છે, એ જ આપણે લાડુના દ્રષ્ટાંતથી જ આપણે આ પ્રકૃતિ સ્થિતિ રસ પ્રદેશ વિશે આપણે એક એક કરીને સમજવા પ્રયત્ન કરશું. અને મૂળ ભેદ 8, ઉત્તર ભેદો 158 કેવી રીતે થાય છે, બધું આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરશું. તો હવે પહેલું છે પ્રકૃતિ બંધ. મેં તો એમાં આ આપણને સમજવા જરૂરી છે કે જ્યારે પણ આત્મા જ્યારે શું કરે છે, આ જે 4 કારણો છે ને, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 કારણોના કારણે શું થાય છે? કર્મ બંધ થાય છે ને. એટલે કર્મ બંધ થાય છે, તો જ્યારે જે સમય કર્મ બંધ થાય છે ને, જે સમય એક્ઝેક્ટલી જે સમય કર્મ બંધ થાય છે, તો તે જ સમયે બાકી હજી 4 વસ્તુઓ થાય છે. સાથે સાથે જ એ જ સમય શું થાય છે, બીજી 4 વસ્તુઓ પણ ફિક્સ થઈ જાય છે, એટલે બંધાઈ જાય છે. બંધાઈ જાય છે એટલે એનું મિનિંગ શું સમજવાનું, કે ફિક્સ થાય છે કે નક્કી થાય છે. તો એ કઈ 4 વસ્તુઓ છે? પ્રકૃતિ સ્થિતિ રસ પ્રદેશ. આ 4 વસ્તુઓ પણ સાથે સાથે ફિક્સ થઈ જાય છે. જે કર્મ બંધ થાય છે એ પર્ટિક્યુલર કર્મ માટે આ 4 વસ્તુઓ ફિક્સ થઈ જાય છે, બંધાઈ જાય છે, તે ધ્યાનમાં રાખવાનું. અને હવે આપણે લાડુના દૃષ્ટાંતથી આપણે શાસ્ત્ર જે પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ છે, તો તે શું સમજાવે છે લાડુના દૃષ્ટાંતથી? પહેલું સમજાવે છે પ્રકૃતિ બંધ. એટલે શું છે? પ્રકૃતિ વર્ડનું મિનિંગ પહેલા એકદમ ક્લિયરલી સમજી લેવાનો. પ્રકૃતિ મીન્સ આપણે કોઈ કહીએ ને કે આ વ્યક્તિની પ્રકૃતિ બહુ ગુસ્સાવાળી છે, એટલે એનું મિનિંગ શું છે કે આ વ્યક્તિનો સ્વભાવ શોર્ટ ટેમ્પર્ડ છે, ગુસ્સાવાળું છે. અથવા તો જો આપણે કહીએ કે આ લાડુની પ્રકૃતિ સમથિંગ કફનાશક છે કે ગરમ છે આ લાડુ, કારણ એટલે એનું એવું ટાઈપ છે, એનું એવું નેચર છે કે સ્વભાવ છે. તો આ પ્રકૃતિ આ વર્ડનું એ મિનિંગ થાય છે. એટલે કોઈક લાડુમાં આવા દ્રવ્યો નાખેલા હોય કે એની પ્રકૃતિ કેવી થઈ જાય, પછી વાયુનાશક એનું સ્વભાવ કે એનું આવું નેચર બની જાય. પછી કોઈક લાડુમાં જીરા નાખેલા હોય તો પિત્તનાશક એવું થઈ જાય કે લીંડી પીપરથી કફનાશક કે ગુંદરથી તાકાત આપે. એટલે એવા અલગ અલગ ક્વોલિટીઝ કે ગુણવત્તા અલગ અલગ હોય છે. વસ્તુ એક જ છે. વસ્તુ શું કોમન છે? લાડુ. વસ્તુ કઈ કોમન છે? લાડુ. હવે લાડુમાં જ શું થાય છે? અલગ અલગ વસ્તુઓ નાખવામાં આવે છે, બરાબર. આ બધી એક્ઝામ્પલ્સ છે. અલગ અલગ વસ્તુઓ નાખવામાં આવે છે. અહીંયા આપણું રેસીપી વગેરે અહીંયા ડિસ્કસ કરી નથી રહ્યા, એટલે આ બધું ધ્યાનમાં નહીં રાખવાનું કે સૂંઠથી સાચે વાયુ નાશ થાય છે કે નહીં, એ બધું મને ખ્યાલ નથી. આપણે માત્ર અહીંયા એ સમજી રહ્યા છે કે મેઇન વસ્તુ શું છે કે કોઈ પણ પ્રકારના દ્રવ્યો આપણે નાખીએ ને, તો એ પ્રકારે જે કોમન વસ્તુઓ છે લાડુ, તો એમાં અલગ અલગ પ્રકારના એ ટાઈપ્સ થઈ જાય છે, સ્વભાવ બની જાય છે, પણ વસ્તુ સેમ છે, લાડુ. તો હવે એ જ એક્ઝામ્પલ આપણે સામે યાદ રાખીને, માઇન્ડમાં યાદ રાખીને આપણે કર્મો વિશે હવે આપણે સમજીએ. તો આત્મા જે છે
એટલે જીવો જે છે તો તે જુદા જુદા પ્રકારના પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેમ આપણે અહીંયા અલગ અલગ દ્રવ્યો નાખ્યા ને, તો અલગ અલગ દ્રવ્યો નાખવાથી અલગ અલગ સ્વભાવો બન્યા ને લાડુના. તો તેવી જ રીતે જીવો પણ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. એટલે મન વચન કાયાના જે યોગ છે તો એના દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, એટલે ક્રિયાઓ કરે છે કે એક્શન્સ કરે છે. તો એના કારણે એમની પ્રવૃત્તિના અનુરૂપે તો જે કર્મો જે બંધાય છે ને, તો તે પણ જુદા જુદા સ્વભાવ વાળા હોય છે. બરાબર. જેવી રીતે અલગ અલગ દ્રવ્યો નાખીને જે સેમ લાડુઓ છે તો તે અલગ અલગ સ્વભાવ વાળા બન્યા ને. કોઈક કફનાશક બન્યું, કોઈક આવું પિત્તનાશક બન્યું, કોઈક આવું બન્યું, તાકતવર બન્યું. અલગ અલગ સ્વભાવો બન્યા ને. તો તેવી જ રીતે કર્મો તો સેમ છે. કર્મો કેવા છે? આપણે કારમણ વર્ગના વિશે આપણે પહેલા જોયું ને. તો કારમણ વર્ગના વિશે યાદ છે ને બધાને? આપણે શું કહ્યું હતું કે વાતાવરણમાં જે 14 રાજલોક છે તો એમાં કારમણ વર્ગણાઓ ઠાંસી ઠાંસીને ભરાયેલી છે. પણ આપણે શું આવું કહ્યું કે કોઈક કારમણ વર્ગણાનું નામ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે કે કોઈકનું દર્શનાવર્ણ્ય, આવું કંઈક કહ્યું હતું? નહીં કીધું હતું. એટલે મેઇન અહીંયા શું સમજવાનું છે? જેવી રીતે લાડુ છે, લાડુ કોમન ચીજ છે, પણ એમાં દ્રવ્યો અલગ નાખ્યા છે. અને દ્રવ્યો અલગ નાખવાથી પ્રકૃતિઓ એની અલગ બને છે ને. બરાબર ને? તો તેવી જ રીતે વાતાવરણમાં કારમણ વર્ગના તે સેમ છે. અહીંયા સબટાઇપ્સ નથી, એના ટાઈપ્સ કે સબટાઇપ્સ નથી. જે 14 રાજલોક છે ને એમાં જે કારમણ વર્ગના છે એના કઈ સબટાઇપ્સ કે ટાઈપ્સ નથી, કોમન છે, એક જ સેમ છે. પણ હવે આગળ શું થાય છે? જીવો જેવી રીતે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે તો એના અનુરૂપે જ્યારે કર્મ બંધ થાય છે ને, તો ત્યારે શું થાય છે? એક કર્મમાં એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે. એક પ્રકારની અલગ અલગ પ્રકારની શક્તિઓ ઉત્પન્ન થાય છે. હવે એ પણ આપણે એક્ઝામ્પલથી સમજીશું કે હવે સમજો કે આપણી પ્રવૃત્તિ, કોઈક જીવની પ્રવૃત્તિ કેવી કરી? એના યોગ દ્વારા શું કરી? એને જ્ઞાનની જે પુસ્તક છે, બુક છે, એને પગ લગાડ્યું અને આશાતના વાળી આવી દુષ્ટ પ્રવૃત્તિ કરીને, એટલે અશુભ પ્રવૃત્તિ થઈને પુસ્તકને પગ લગાડવાની દુષ્ટ ખરાબ અશુભ પ્રવૃત્તિ કહેવાય ને. તો એના કારણે હવે જે વાતાવરણમાં રહેલા જે કારમણ વર્ગણાઓ છે તો તે તો બંધાશે. પણ હવે જ્યારે બંધ થશે ને તો ત્યારે કેવી શક્તિ એમાં ઉત્પન્ન થાય છે? જેવી પ્રવૃત્તિ તેવી શક્તિ ઉત્પન્ન થશે. બરાબર. એટલે એવું નથી કે આવા પ્રકારની પ્રવૃત્તિ કરી તો હા હવે જ્ઞાનની આશા ના કરી તો હવે જ્ઞાનાવર્ણ્ય પ્રકારના કર્મ બંધ થશે, એવું નથી. કારણ કે આપણે શું કહ્યું? કારમણ વર્ગના બધી કોમન છે. અહીંયા કઈ પહેલાથી આવા કેટેગરાઇઝ કરેલી નથી. અહીંયા બધી સેમ છે. પણ જ્યારે જેવી પ્રવૃત્તિ થાય છે ને તો એ પ્રવૃત્તિના અનુસારે એના અનુરૂપે જે કારમણ વર્ગના જે બંધાય છે તો ત્યારે પછી જ્યારે બંધાય છે ને એ જ સમયમાં એક પ્રકારની એ જે કારમણ વર્ગના છે તો એની અંદર અમુક એવી જે સ્વભાવ એ નક્કી એટલે એ ડેવલપ થઈ જાય છે, એક શક્તિ આવી જાય છે. અને એ શક્તિ કેવી હોય છે? આવા પ્રકારની જે આશાતના કરી જ્ઞાનના બુકને, તો એના કારણે જે કર્મ બંધ થાય છે તો હવે એમાં કઈ શક્તિ પ્રગટ થાય છે? જે એ જીવ છે તો એ જીવનું જે જ્ઞાન ગુણ છે તો એને ઢાંકવાની શક્તિ એ કર્મમાં ઓટોમેટિકલી એ પ્રગટ થઈ જાય, ઉત્પન્ન થઈ જાય છે. એટલે આવા સ્વભાવ વાળા કે આવા પ્રકૃતિ વાળા કર્મને પછી શું કહેવાય છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય છે. હવે એનું આવી રીતે ડિવિઝન થાય છે. ક્યારે થાય છે? જ્યારે પ્રવૃત્તિ કરે છે, જેવા પ્રકારના પ્રવૃત્તિ કરે છે એના અનુરૂપે કર્મ બંધ થાય છે, તે જ સમયે તે કર્મમાં આવું સ્વભાવ કે પ્રવૃત્તિ એ ડેવલપ થાય છે. સ્વભાવ એ પ્રકૃતિ ડેવલપ થાય છે. અને એનાથી હવે એ શું કહેવાશે? કયો આ કર્મ છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ. બરાબર. અને આ કર્મના કારણે પછી જીવને શું થશે? અજ્ઞાનતા કે મૂર્ખતાનો તે અનુભવ કરાવે છે. તો તેના વિશે આપણે આગળ વાત કરશું. એનું ફળ હમણાં દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ ઓફ આર ડિસ્કશન. બરાબર. તો એ આપણે પછી વાત કરશું. પહેલા આપણે એ સમજીશું કે કયા ટાઈપનું કેવી રીતે બંધ થાય છે. પણ હવે આવી રીતે આપણે જે અશુભ પ્રકારનું જે કાય યોગ દ્વારા પ્રવૃત્તિ કરી જીવે,
એટલે આ કાય યોગ દ્વારા જ કરીને પગ લગાડ્યું એટલે અહીંયા શું કર્યું છે? મન, એક મનોયોગ છે, એક વચન યોગ છે અને કાય યોગ છે. તો અહીંયા કાય યોગ દ્વારા એને કરી છે ને, એટલે એનું જે આપણે આટલા બધા પ્રકારો જોયા તો એમાં અશુભ ઔદારિક કાય યોગ કર્યું, કારણ કે આપણું ઔદારિક શરીર છે. એટલે એવી રીતે આપણને વિચારીને આવી રીતે સ્પેસિફિકલી આવી રીતે એ વિચારવાનું કે કયો યોગ છે, બધું એપ્લાય કરવાનું. હવે પછી બીજું એક્ઝામ્પલ છે કે જો આપણે જે શુભ પ્રવૃત્તિ કરશું, સમજો કે આપણે કોઈક જીવની રક્ષા કરી, કોઈક જીવને અભયદાન આપ્યું, આપણે એમને બચાવ્યું, તો આપણે શું કર્યું? હવે આપણા જે ઔદારિક શરીર દ્વારા શું કર્યું? શુભ ઔદારિક કાયયોગ, એના દ્વારા આપણે કોઈક પ્રવૃત્તિ કરીને, શુભ ઔદારિક કાયયોગ દ્વારા આપણે પ્રવૃત્તિ કરી, તો આ યોગ દ્વારા જે પ્રવૃત્તિ કરી પણ શુભ પ્રવૃત્તિ, હવે એના કારણે શું થશે? કર્મ બંધ થશે જ ને, ઓબ્વિયસલી, કારણ કે આપણે શું કહ્યું કે આ બધા કર્મ બંધના જ કારણો છે, બરાબર? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, આ ચારે ચાર કર્મ બંધના કારણો છે. તો આ યોગના કારણે, આ પ્રવૃત્તિના કારણે કર્મ બંધ તો થશે, પણ તે કર્મ બંધના સમયે આ બંધાતા કર્મમાં કેવી શક્તિ ઉત્પન્ન થશે? તો તે શાતા આપવાની શક્તિ એમાં ઉત્પન્ન થશે, કારણ કે એનું યોગ કેવું હતું? શુભ યોગ હતું ને. જો અહીંયા શુભ ઔદારિક કાય યોગ છે, એટલે હવે એ કર્મ બંધ થાય છે, એમાં કેવી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે? શાતા આપવાની, એવું પાવર એમાં આવી જાય છે. એટલે શાતા વેદન્ય, એને પછી આ કર્મને શું કહેવાય છે? એનું નામ શું? હવે શું કહેવાશે? શાતા વેદનીય કર્મ. એટલે કર્મ બંધ વખતે આ નક્કી થાય છે. એ આપણને પોઈન્ટ અહીંયા હાઇલાઇટ કરવાનું છે, બરાબર? આપણે શું પોઈન્ટ હાઇલાઇટ કર્યું કે કર્મ બંધ વખતે જેવી પ્રવૃત્તિ થાય છે એના અનુરૂપે તે કર્મની પ્રકૃતિ નક્કી થાય છે, સ્વભાવ નક્કી થાય છે, કે પ્રકાર, કર્મનું પ્રકાર નક્કી થાય છે. એટલે એવું કંઈ નથી કે અહીંયા વાતાવરણમાં આ બધા કારણ વર્ગણાઓ છે, તો આ કોઈક શાતાવેદનીય કર્મ છે, કોઈ જ્ઞાનાવર્ણ્ય છે, કોઈ દર્શનાવર્ણ્ય છે, પછી કોઈક જીવે અમુક પ્રકારની પ્રવૃત્તિ કરી, પછી એના પછી સમજો કે જ્ઞાનની આશાત ના કરી તો જ્ઞાનાવર્ણ્ય સ્ટીક થયું અહીંયા, કે અહીંયા શાતાવેદનીય સ્ટીક થયું. એને એવું નથી, બધા આ કારમણ વર્ગણો સરખી છે, એનું કઈ પ્રકાર નથી. અહીંયા કઈ 8 પ્રકારના કર્મો રહેલા નથી કઈ, બરાબર? એ ધ્યાનમાં રાખજો. એટલે જેવી પ્રવૃત્તિ કરશે, જ્યારે પ્રવૃત્તિ કરશે અને ત્યારે, એટલે 3 યોગ છે, મન વચન કાય યોગ દ્વારા પ્રવૃત્તિ કરશે, એક્શન કરશે, ક્રિયા કરશે, તો એ વખતે શું થાય છે? જેવી શુભ હોય કે અશુભ હોય અને જેવી પ્રવૃત્તિ હશે એના અનુરૂપે કર્મ બંધ થશે. અને એ જ સમયમાં, કર્મ બંધના સમયમાં જ શું નક્કી થાય છે કે એ કર્મમાં કેવી શક્તિ હશે, એનો સ્વભાવ ત્યાં ઉત્પન્ન થાય છે. અને ત્યારે નક્કી થાય છે કે આ શાતા વેદનીય છે બને છે, કે પછી જ્ઞાનાવર્ણ્ય કર્મ બને છે, કે બીજું મોહનીય કર્મ બને છે, કે અશાતાવેદનીય કર્મ, કે અંતરાય કર્મ, કે લાભાંતરાય, કઈ કોઈ પણ પછી નક્કી થાય છે. એ આપણને અહીંયા હાઇલાઇટ કરવાનું છે, બરાબર? એટલે એ ક્લિયર થઈ ગયું હશે બધાને. એટલે યોગ એટલે શું છે કે મન વચન કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિઓ, તે છે યોગ, એટલે ક્રિયા કે એક્શન્સ. અને તે કરવાને કારણે કર્મ બંધ થાય છે. એટલે જો શુભ યોગો દ્વારા આપણે શુભ પ્રવૃત્તિ કરીએ તો પુણ્ય પ્રકૃતિ વાળા શક્તિવાળા કર્મનું બંધ થશે, બરાબર? એટલે જ્યારે બંધ થશે તો તેમાં કેવું આવી જશે? એમાં કેવી શક્તિ આવી જશે કે તે પુણ્ય પ્રકૃતિ વાળી થઈ જશે. તે કર્મ જે બંધાય છે તો તે પુણ્ય પ્રકૃતિ વાળા બની જશે. પણ જો અશુભ યોગ દ્વારા આપણે અશુભ પ્રવૃત્તિ કરશું તો જ્યારે કર્મ બંધ થશે તો ત્યારે તે કેવા થઈ જશે? અશુભ પ્રકૃતિ વાળા થઈ જશે, બરાબર? એટલે કે પાપ કર્મો થઈ જશે પછી. તો એ ધ્યાનમાં રાખવાનું છે. તો આવી રીતે જે અલગ અલગ પ્રકારની જે પણ આપણે યોગો કરશું, મન વચન કાય ના જે યોગો આપણે જે પણ એના દ્વારા જે પ્રવૃત્તિઓ કરશું, તો એના પ્રમાણે, એના અનુરૂપે મૂળ 8 પ્રકૃતિ વાળા કર્મોનું બંધ થાય છે. કેટલા પ્રકારની? મૂળ 8, મેઇનલી 8 પ્રકાર છે. એમાં હજી આપણે જો વિભાજન કરીએ ને, આ 8 મૂળ જે ટાઈપ્સ છે
કર્મના એને હજી આપણે સબટાઇપ્સ કરીએ તો 158 થાય છે. 158 એના ઉત્તર ભેદો કહેવાય છે. આ મૂળ ભેદો છે, બરાબર. આજે આપણને દેખાય છે કર્મના 8 મૂળ પ્રકૃતિઓ કે ભેદો કે પ્રકારો કે સ્વભાવ પણ કહેવાય. એને કઈ પણ આપણે વર્ડ્સ યુઝ કરી શકીએ. શું કહેવાય? કર્મની 8 પ્રકૃતિઓ કે કર્મના 8 સ્વભાવો, એવી રીતે આપણે એ શબ્દ પ્રયોગ કરી શકીએ છીએ. સેમ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહની, અંતરાય, વેદન્ય, નામ, ગોત્ર અને આયુષ્ય, આ 8 પ્રકારના મૂળ 8 કર્મોનું આવી રીતે બંધ થાય છે. જેવી પ્રવૃત્તિ હશે એના અનુરૂપે કર્મ બંધ થાય છે. તો ત્યારે એવી નક્કી થાય છે કે કયો 8માંથી કયો કર્મ બંધ થશે, એટલે કયો એનું પ્રકૃતિ ત્યાં ફિક્સ થઈ જાય છે, સ્વભાવ. અને ઉત્તર પ્રકૃતિ છે 158. તે બધું આપણે એક એક કરીને બધું જ આપણે આગળ જોવાના છીએ આ આપણા કર્મગ્રંથ 1 ક્લાસમાં, બરાબર. એટલે આમ તો જો સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ ને તો કર્મોની પ્રકૃતિઓ માત્ર 158 નથી. કેટલી છે? અસંખ્યાત ભેદો થઈ શકે છે. એના કેટલા થાય છે? અસંખ્યાત ભેદો. પણ આપણે બાલ કક્ષાના છીએ એટલા માટે આપણે 158 બતાડ્યા છે. એમ તો અસંખ્યાતા ભેદો છે, બરાબર. આપણા આયુષ્ય પણ નાનકડા છે અને બુદ્ધિ પણ નાનકડી છે, અલ્પ બુદ્ધિ છે. તો આપણને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાય એના માટે માત્ર મૂળ 8 અને 158 ઉત્તર પ્રકૃતિઓ આટલી બતાડી છે. એટલે અહીંયા આપણે એક વાત આપણે જોઈ લીધી કે કર્મનું જે પ્રકૃતિ બંધ તે કયા કારણે નક્કી થાય છે? કર્મનું પ્રકૃતિ બંધ એટલે શું? કર્મનું પ્રકૃતિ બંધ, આ વર્ડ્સનું મિનિંગ શું થાય છે? પ્રકૃતિ એટલે કે આ ટાઈપ્સ. કઈ પ્રકૃતિનું બંધ થશે? તો તે કોના કારણે નક્કી થાય છે? તે છે યોગના કારણે, બરાબર. યોગના બેસિસ ઉપર તે નક્કી થાય છે કે કેવા પ્રકારની, એટલે આપણે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરશું તો એના ઉપર બેસ્ડ છે કે કયા પ્રકારનું કર્મ તે બને છે. કર્મ બંધ થયા બાદ એટલે એ જ સમયમાં કયા પ્રકારનું કર્મ બંધાય છે તે નક્કી થાય છે. હવે આપણે બીજું જોશું સ્થિતિબંધ. હવે સ્થિતિબંધમાં શું છે હવે જોઈએ. હવે જીવ જે છે તો જ્યારે હવે કર્મબંધના કેટલા કારણો છે? 4 કારણો છે. કર્મબંધના કયા 4 કારણો છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 કારણોથી કર્મનો બંધ થાય છે. તો એ જ સમયે કર્મબંધના સમયે શું થાય છે? સેમ સમયે બીજી 4 વસ્તુઓ નક્કી થાય છે. એક તો પહેલી વસ્તુ આપણે જોઈ લીધી પ્રકૃતિ બંધ, એના વિશે આપણે જોયું. હવે આપણે જોઈશું સ્થિતિબંધ. એટલે કે સ્થિતિની પણ સ્થિતિ બંધ. બંધ એટલે શું? સ્થિતિ પણ નક્કી થાય છે. બંધ આ વર્ડનું મિનિંગ થાય છે કે કંઈક નક્કી થાય છે, કે કંઈક બંધાઈ ગયો એટલે કે નક્કી થાય છે. તો કર્મની સ્થિતિ પણ બંધ થાય છે એ જ સમયમાં. આ ચારે વસ્તુઓ સાથે જ એ જ સેમ સમયમાં બધી નક્કી થઈ જાય છે, બરાબર. એટલે પહેલા તો કર્મના શું થયું? પહેલા તો યોગના કારણે પહેલા સૌથી પહેલા શું થયું? આપણે હમણાં જ શું જોયું કે યોગ, મન વચન કાયાના યોગ ના કારણે શુભ કે અશુભ જે પણ આપણે જે પણ ક્રિયાઓ કરી એના કારણે કર્મના સ્વભાવ એટલે કે કર્મની પ્રકૃતિ એટલે કે કર્મના ટાઈપ્સ 8 કે 158 પ્રકારના ટાઈપ્સ તે નક્કી થઈને બંધાઈ ગયા, બરાબર. તો તે સ્વભાવનું કર્મના જે દલીકો છે તો હવે તેઓ કેટલા સમય સુધી આત્મા પ્રદેશો પર ચોંટેલા રહેશે? આપણા આત્મા પ્રદેશો ઉપર. તો તે પણ સાથે નક્કી થાય છે અને તેને શું કહેવાય છે? સ્થિતિબંધ કહેવાય છે. એટલે સ્થિતિબંધ એટલે શું? કે બંધાયેલા જે આત્મા પ્રદેશો પર બંધાયેલા જે કર્મોના જે દલીકો છે કે પૂતગલ સ્કંધો છે તો તેઓ આત્માના પ્રદેશો ઉપર ક્યાર સુધી, કેટલા ટાઈમ સુધી, કેટલા વખત કે પીરિયડ કે ડ્યુરેશન સુધી બંધાઈને રહેશે, બંધાયેલા રહેશે. તો તે પણ સાથે જે નક્કી થાય છે કે બંધાઈ જાય છે, ફિક્સ થઈ જાય છે, તો તેને કહેવાય છે સ્થિતિબંધ થવું. એટલે સ્થિતિ બંધાઈ જાય છે, બંધાઈ જાય છે એટલે કે ફિક્સ થઈ જાય છે. તો હવે આ સ્થિતિબંધને પણ શાસ્ત્રકાર ભગવંત આપણને લાડવાના દૃષ્ટાંત જોઈને આપણને સમજાવવા પ્રયત્ન કરે છે. તો એમાં શું બતાડે છે? ફોર એક્ઝામ્પલ સમજો કે ચૂરમાનું લાડુ હોય. હવે એ પણ આ પણ એક્ઝામ્પલ્સ છે, ધ્યાન રાખજો. એમાં હવે ટેકનિકલમાં નહીં જવાનું કે ચૂરમાનું લાડુ નહીં ઘણા વખત ચાલે એવું બધું આપણે અહીંયા રેસીપીઓ નથી જોવાની. એ બધું આપણે માત્ર એક્ઝામ્પલ માટે લીધું છે કે સમજો કોઈ પ્રકારનું ચૂરમાનું લાડુ હોય તો તે એક જ દિવસ સુધી ચાલે, કે ગુંદરનું લાડુ 7 days, સૂંઠનું 15 days, કે જીરાવાળું હોય તો તે 1 month.
આટલા ટાઈમ સુધી જ તે વાપરવા યોગ્ય છે. આટલા સમય બાદ તે પછી એ લાડુ એટલે એમાં વર્ણગંત્ર સ્પર્શ કઈ ચેન્જ થઈ જાય છે, વિકૃત બની જાય છે. એટલે આ એક્ઝામ્પલ છે. તો એ જેવી રીતે થાય છે ને બસ તેવી જ રીતે શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે દરેક કર્મની જે સ્થિતિઓ છે તો તે પણ અલગ અલગ નક્કી થાય છે. બરાબર. અહીંયા જે લાડુઓના જે અહીંયા જે ચાલી શકે એનું જે સ્થિતિ કાળ છે એ પણ અલગ અલગ છે ને. અલગ પ્રકારના લાડુઓના અલગ અલગ છે ને બધાના. જો બધા અલગ પ્રકારના લાડુઓ, ચૂરમાના, ગુંદરના, બધાના અલગ અલગ સ્થિતિઓ છે. તો તેવી જ રીતે જે પણ કર્મ બંધ થયેલું છે, જે કર્મો જે છે, બંધાયેલા કર્મોની બધાની સ્થિતિઓ અલગ અલગ નક્કી થાય છે. કર્મ બંધના સમય તે બધી નક્કી થાય છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે હવે શું થાય છે, યોગ આપણે જે પણ કર્યું, મન વચન કાયાની જે પણ પ્રવૃત્તિ કરી એટલે યોગ. તો જે પણ એક્શન્સ કે ક્રિયાઓ કરી તો એના કારણે હવે કર્મના પૂતગલ સ્કંધોનો બંધ થઈ જાય છે. એટલે કર્મોના બંધ વખતે એ સમયે યોગના કારણે શું નક્કી થાય છે, પ્રકૃતિ નક્કી થાય છે. કર્મની પ્રકૃતિ બંધ થાય છે. એટલે કયા પ્રકારનું, કયા ટાઈપનું કર્મ બંધ થાય છે તે તો નક્કી થઈ જાય છે ને. ફોર એક્ઝામ્પલ સમજો કે નામ કર્મ બંધ થયો છે, પણ હવે એની સાથે સાથે આ નામ કર્મ જે છે એ કેટલા સમય સુધી આત્મા પ્રદેશો પર ચોંટાઈને રહેવાનું છે, એટલે કે સ્થિતિ તે પણ સાથે નક્કી થઈ જાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ 20 કોડાકોડી સાગરોપમ વર્ષ આટલો સમજી લો ફોર એક્ઝામ્પલ. એટલે એનું મિનિંગ શું થાય છે કે માત્ર આટલા જ 20 કોડાકોડી સાગરોપમના સમય સુધી જ આ પ્રકારના જે કર્મો તે આત્માની સાથે ચોંટાઈને રહેશે. અને આટલું કાળ વીત્યા બાદ બધા જ ખરી જશે. આત્મા પ્રદેશો પરથી બધા જ ક્ષય પામી જશે. અને ક્ષય પામીને શું થાય, ક્ષયનું મિનિંગ શું થાય, કઈ ડિસ્ટ્રોય કે ડિઝોલ્વ થઈ જાય આવું કઈ નથી, કે છું થઈ જાય, અદૃશ્ય થઈ જાય એવું નથી. પણ શું થાય છે, આ કર્મ જે છે તો તે વાતાવરણમાં જ્યારે એટલે એ ક્ષયનું મિનિંગ છે કે વાતાવરણમાં જે એ કર્મ આત્મા પ્રદેશો ઉપરથી છૂટા થઈને પાછા વાતાવરણમાં ચાલ્યા જાય. અને જ્યારે એ છૂટા થઈ જાય ને તો કાર્મણ વર્ગના સ્વરૂપે તે પામે છે, પરિણમન પામી જાય છે. બરાબર. એટલે પહેલા કાર્મણ વર્ગના હતા ને પહેલા, અને બંધ થાય તો ત્યારે કર્મમાં પરિણમે. પછી કર્મ જ્યારે ક્ષય પામે કે નિર્જરા થાય કર્મની, એટલે હવે કર્મ જ્યારે વાતાવરણમાં પાછા જાય છે એના પૂતગલ સ્કંધો, તો ત્યારે પાછા એ કાર્મણ વર્ગના સ્વરૂપે એ કહેવાય છે. બરાબર. એવી રીતે હોય છે. એટલે કઈ અહીંયા છું નથી થઈ જતા કે ક્ષય કે ડિસ્ટ્રોય કઈ નથી થતા. ક્ષયનું મિનિંગ આપણે સમજી લીધું શું છે. તો હવે આ કર્મબંધ સમય શું થાય છે, કર્મના દલિકો કેટલા સમય સુધી આત્મા સાથે ચોંટેલા રહેશે તે નક્કી થાય છે. પણ તે શેના આધારે નક્કી થાય છે, હા આ હવે ઇમ્પોર્ટન્ટ છે. કે કર્મનું સ્થિતિબંધ કે કેટલા સમય સુધી તે ચોંટાઈને રહેશે તે કોણ ડિસાઈડ કરે છે, તે ડિસાઈડ કરે છે કશાય. કોના કારણે થાય છે, કશાયના કારણે. અને આપણે પહેલા શું જોયું, પ્રકૃતિ બંધમાં શું જોયું, પ્રકૃતિ બંધ કોના કારણે થાય છે, નક્કી થાય છે, તો તે છે યોગના કારણે. એટલે મન વચન કાયાની પ્રવૃત્તિના કારણે 8માંથી કયા પ્રકારનું તે બંધાયેલું કર્મ તે કયો બની જાય છે, તો તે નક્કી થાય છે યોગના કારણે. પણ હવે બીજી વાત કઈ નક્કી થાય છે સેમ સમયમાં, કે આ 3 હવે નેક્સ્ટ શું થાય છે કે જે 3 યોગ કર્યા ને આપણે, મન વચન કાયાની જે પ્રવૃત્તિ કરતા કરતા આપણે કેવા પ્રકારના કષાયોનું સાથે સાથે સેવન કરી રહ્યા છીએ તે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્રોધ, માન, માયા, લોભ વગેરે જે પણ કષાયો છે, તો એ કષાયોને જ્યારે મન વચન કાયાની પ્રવૃત્તિઓને સાથે ભેળવવામાં આવે તો ત્યારે પછી કર્મોની સ્થિતિ તેના અનુરૂપે નક્કી થાય છે. બરાબર. એટલે અહીંયા યોગ તો થાય જ છે, યોગ દ્વારા પ્રવૃત્તિ થાય છે, અને એની સાથે સાથે કષાયોને ભેળવવામાં આવે, કષાયોનું સેવન કરવામાં આવે, કોઈ પણ પ્રકારનું કષાય, તો એના અનુરૂપે શું બંધ થાય છે, સ્થિતિ બંધ નક્કી થાય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે તીવ્ર ક્રોધનું સેવન કરેલું હોય તો તે વખતે આત્મા ઉપર જે ચોંટાઈ રહેલા કર્મો છે તો તેની સ્થિતિ કેવી નક્કી થાય છે, મોટી સ્થિતિ નક્કી થાય છે.
જો મંદ કષાયોનું સેવન કરવામાં આવે તો જે બંધાતા કર્મોની જે સ્થિતિ નક્કી થાય છે તો તે કેવી થાય છે? નાની સ્થિતિવાળા એ નક્કી થાય છે. બરાબર, નાની સ્થિતિવાળા કર્મો તે બંધાય છે. એટલે નાની સ્થિતિ એટલે કે હવે તે કર્મો છે તો એ આત્મા ઉપર અમુક થોડાક જ સમય સુધી રહેશે, અને મોટી સ્થિતિવાળા કર્મો એટલે કે ઘણી વધારે લાંબી ચાલશે, એટલે ઘણા વધારે સમય સુધી આત્મા પ્રદેશ ઉપર ચોંટાયેલા રહેશે. માટે આપણને ધ્યાન રાખવાનું કે પ્રવૃત્તિઓ તો એને તો આપણે રોકી શકવાના નથી ને. કઈ પ્રવૃત્તિઓ મન વચન કાયાની જે યોગ છે એને કઈ રોકી શકવાના છીએ તો તે થઈ જાય છે. બરાબર, પણ તેની સાથે સાથે હવે આપણને શું કંટ્રોલમાં લાવવાનું છે? જો આપણને નાની સ્થિતિવાળા કર્મનું બંધ કરવાનું હોય તો શું કરવાનું? તીવ્ર કષાયોનું સેવન નહીં કરવાનું. તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર અભિમાન, તીવ્ર માયા, ચાલાકી, કપટ એ બધું તીવ્ર પ્રમાણમાં નહીં કરવાનું. તીવ્ર લોભ, આસક્તિ એ બધું નહીં કરવાનું. પણ શું કરવાનું? કંટ્રોલમાં રાખવા, એ બધા ઉપશમ કરવાના, એટલે દબાવવા. આપણા સ્વભાવ જે છે, આપણા જે સ્વભાવ છે એને સારો બનાવવો, સુધારવાનું. આપણને પોતાને સુધારવું જરૂરી છે, સ્વભાવને શાંત બનાવવું જરૂરી છે. પણ એવું પણ નહીં કે બહારથી શાંત લાગે પણ અંદરથી ભડકતા હોય છે, અગ્નિ કે ઈર્ષ્યાથી ભડકતો હોય, જીવ બળતરાવ થતી હોય અને બહારથી શાંત લાગે, એવું પણ નથી. આપણને અંદરથી શાંત થવું જરૂરી છે, સમતા ભાવમાં રહેવું જરૂરી છે. એ બધું ટ્રાય કરવાનું છે આપણને. તો હવે આપણે એમાં શું જોયું કે કર્મોની જે સ્થિતિ છે તો તે કષાયોની મંદતા કે તીવ્રતા ઉપર ડિપેન્ડન્ટ છે, તે આપણે અહીંયા જોયું. બરાબર ને? તો અહીંયા આપણે પછી એક સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો તીવ્ર કષાયોના સેવનથી શું થાય છે? આપણને લાંબા સમય સુધી કર્મોનું ફળ ભોગવવું પડે છે. બરાબર, ઇનડાયરેક્ટલી અહીંયા મિનિંગ શું થયું? જો આપણે તીવ્ર કષાયનું સેવન કર્યું તો મોટી સ્થિતિવાળા કર્મો બંધાયા આત્મા પ્રદેશ ઉપર, એટલે ચોંટીને રહેવાના છે મોટી સ્થિતિ સુધી, ઘણા સમયો સુધી. એટલે એનું મિનિંગ, ઇનડાયરેક્ટલી મિનિંગ શું થયું કે એ કર્મોનું જે ફળ છે ને એ પણ લાંબા સમય સુધી ભોગવવું પડશે ને, એ થયું ને મિનિંગ. એટલે આપણને ટ્રાય કરવાનું કે તીવ્ર કષાયોનું સેવન નહીં કરવાનું. હવે એક એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ મમ્મણ શેઠ. તો મમ્મણ શેઠ શું કરે છે? અહીંયા અતિ તીવ્ર લોભ કરે છે. એનું પહેલા તો યોગ જોઈએ. પહેલા તો શું હોય? પ્રવૃત્તિ હોય ને, મન વચન કાયની પ્રવૃત્તિ હોય. તો એના જે પણ મન વચન કાયની કેવી હોય છે? શુભ હોય છે કે અશુભ હોય છે પ્રવૃત્તિઓ? તો એ કેવા યોગ યુઝ કરે છે? એટલે મન વચન કાયાની કેવી પ્રવૃત્તિ હોય છે? શુભ હોય છે કે અશુભ? અશુભ જ હોય છે ને. એને સંગ્રહ જે પણ કરે છે બધું એનો અશુભ જ યોગ છે બધા. તો અશુભ યોગના કારણે એ તો હોય છે, અને સાથે સાથે એનું કષાયનું સેવન કરે છે. એ કેવું હોય છે કષાય? ક્રોધમાન માયા લોભમાંથી કયો હોય છે? એનું લોભ હોય છે ને, તીવ્ર એવું લોભ કષાય હોય છે. તીવ્ર એવી પરિગ્રહનું આ વૃત્તિ હોય છે એની. એટલે તીવ્ર કષાયના કારણે હવે એને જે સમજો કે ફોર એક્ઝામ્પલ આયુષ્ય કર્મનું બંધ થાય છે તો ત્યારે જ્યારે બંધ વખતે કેવું થાય છે? લાંબી સ્થિતિ વાળો, એટલે પહેલા તો એનું એક તો એટલે નરકના આયુષ્ય કર્મ બંધ થાય છે. એટલે પ્રકૃતિ જ અહીંયા ખરાબ, એટલે અશુભ પ્રકૃતિ નું બંધ થાય છે. બરાબર, યોગના કારણે પ્રકૃતિ અહીંયા નક્કી થાય છે, એટલે ખરાબ અશુભ પ્રકૃતિનું બંધ થાય છે, કર્મનું બંધ. અને સાથે સાથે કષાયના કારણે શું થાય છે? લાંબી મોટી સ્થિતિ વાળો કર્મ બંધ થાય છે. એટલે મોટી લાંબી સ્થિતિ નક્કી થાય છે ત્યાં. અને કેટલી લાંબી? જો 33 સાગરોપમ જેટલી સુધી આટલી મોટી સ્થિતિ વાળો અહીંયા કર્મ બંધાય છે, અશુભ કર્મ. એટલે 33 સાગરોપમ સુધી આ ચોંટાઈને રહેશે એના આત્મા પ્રદેશો પર. એટલે એને મોટી આયુષ્ય વાળા જે નારકીના જીવ બનીને એને નરકમાં રહીને દુઃખો સહન કરવા પડશે. આટલી લાંબી સ્થિતિ સુધી સહન કરવા પડશે, કારણ કે આ કર્મ તેના આત્મા પ્રદેશ ઉપર કેટલા સમય સુધી રહેશે? એની સ્થિતિ કેટલી છે? 33 સાગરોપમ વર્ષ સુધી એ ચોંટાયેલું રહેશે, અને એ પણ પોતાનો સ્વભાવ છોડ્યા વિના. એટલે એનું મિનિંગ શું છે? આ સ્ટેટમેન્ટ આપણે જે કહ્યું 33 સાગરોપમ સુધી આયુષ્ય કર્મ એનું સ્વભાવમાં ચેન્જ થવાનું નથી. એટલે એનું મિનિંગ શું થયું કે સ્વભાવ, એટલે સ્વભાવનું આપણે શું બીજું વર્ડ કહ્યું? પ્રકૃતિ બંધ આપણે જોયું ને. એટલે કે જે કર્મના જે 8 પ્રકારો છે કે 58 પ્રકારો છે એને પ્રકૃતિ કે સ્વભાવ કહેવાય છે.
એ યાદ રાખવાના, એ વર્ડ્સ ક્યારે પણ ભૂલવા નહીં, નહીં તો સમજાશે નહીં. એટલે એ ચેન્જ નથી થવાનું. હવે આયુષ્ય કર્મ છે એ આયુષ્ય કર્મ જ રહેવાનું છે, જે બંધાયેલું છે ને એના આત્મા ઉપર, નરક આયુષ્ય કર્મ એ સેમ રહેવાનું છે. એ કાંઈ પોતાનો સ્વભાવ ચેન્જ કરવાનું નથી. એટલે કે તે ચેન્જ થઈને જ્ઞાનાવર્ણ્ય કર્મ કાંઈ બનવાનું નથી. એટલે એનો સ્વભાવ ફેરવાઈ જશે નહીં, એ ધ્યાનમાં રાખવાનું છે. અને બીજું આપણે આગળ જોઈ લઈએ કે 8 કર્મો જે છે તો એના આત્મા પ્રદેશો સાથે જોડાવાની જે ઉત્કૃષ્ટ સ્થિતિઓ અહીંયા ટેબલમાં દેખાય છે, તો તે બધું આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું. અહીંયા આપણે થોડા ક્વેશ્ચન લઈ લઈએ. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે શું સાધ્વીજી મહારાજ સાહેબ આહારક શરીર બનાવી શકે? તો નહીં, આપણે શું કહ્યું, આહારક શરીર માત્ર 14 પૂર્વધર સાધુ ભગવંત તેઓ જ બનાવી શકે. આ રૂલ્સ છે, નિયમો છે, એ યાદ રાખવાનું. જે સાધ્વીજીઓ નહીં બનાવી શકે. યક્ષા સાધ્વીજી પોતાના ઔદારિક શરીરથી જ ત્યાં ગયા હતા, એ પણ દેવીના સહાયથી, એ ધ્યાનમાં રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે મિથ્યાત્વ સેકન્ડ થર્ડ ફોર્થ ગુણ સ્થાનકે હોય તો આપણે પાછો આ ટેબલ જોઈ લઈએ. મિથ્યાત્વ એ માત્ર ફર્સ્ટ ગુણ સ્થાનક હોય, પહેલા જ ગુણ સ્થાનકનું નામ છે મિથ્યાત્વ ગુણ સ્થાનક. અને એનાથી જો આપણે નીકળી જઈએ ને, આનાથી નીકળવું બહુ મુશ્કેલ છે, પણ એક વખત નીકળી જઈએ તો પછી ઉપર જો અહીંયા મિથ્યાત્વ નામનું કોઈ કારણ જ રહેલું નથી. બરાબર. એટલે તે ઉદયમાં રહેલું નથી, પછી એવું હોય છે. પછી બીજું ક્વેશ્ચન છે કે પ્રકૃતિ બંધ ઓનલી યોગ દ્વારા નક્કી થાય. તો યોગની મુખ્યતાથી નક્કી થાય છે. બરાબર. એમ તો કર્મબંધના 4 પ્રકાર એટલે કારણો છે, પણ મેન જે છે કર્મની જે પ્રકૃતિ બંધ છે, તો તે મેનલી યોગ દ્વારા, યોગના જે આપણે એક્શન્સ કરીએ, પ્રવૃત્તિઓ કરીએ, શુભ કે અશુભ, એના પ્રમાણે તે નક્કી થાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ક્યારેક શુદ્ધ પ્રકૃતિ બંધાય કે નહીં? તો હવે એ ધ્યાનમાં રાખવાનું કે પ્રકૃતિઓ છે એ શુભ હોય કે અશુભ હોય છે. શુદ્ધ નામની કોઈ, એ બધું આગળ આપણે જોશું, પણ હમણાં એ સમજી લેવાનું કે શુભ હોય કે અશુભ હોય, એટલે કે પુણ્ય પ્રકૃતિ હોય કે પાપ પ્રકૃતિ હોય, એ સિમ્પલ આપણે જો કહીએ તો એમ. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ આર સ્વભાવ ઇઝ રિલેટેડ ટુ આર જૂના પ્રિકર્મ? એટલે પૂર્વે આપનો ક્વેશ્ચન છે, આપણે રિપીટ કરીએ. ડઝ આર સ્વભાવ ઇઝ રિલેટેડ ટુ આર જૂના પ્રિકર્મ? હા, તો એકદમ સાચી વાત છે કે આપણે પહેલા જેવા કર્મ બંધ કરી આવ્યા છીએ, આપણા આત્મા પ્રદેશો પર જેવા કર્મોની મુખ્યતા રહેલી છે, તો એના કારણે જ આપણો સ્વભાવ નક્કી થાય છે. સ્વભાવ એટલે શું છે? સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ ને કે આપણું કોઈકનો સ્વભાવ બહુ ગુસ્સેવાળું હોય કે અભિમાની વ્યક્તિ છે, એનું મિનિંગ શું થયું સિમ્પલ વર્ડ્સમાં? અભિમાની વ્યક્તિ એટલે શું? કે એમાં માન કશાય બહુ વધારે પ્રમાણમાં આ છે, કર્મો આવા વધારે પ્રમાણમાં સ્ટિક થયેલા છે આત્મા ઉપર. જે એનું નમ્રતા નામનું ગુણ છે, વિનય ગુણ છે, એના ઉપર વધારે એ આવું છે, આવરણ કરેલું છે. માન કશાય, માન એટલે મોહનીય કશાયનો એક પ્રકાર છે. તો આ બધું આપણે મોહનીય કર્મમાં જોશું. ઇન્ટરેસ્ટિંગ, આ બહુ મસ્ત ટોપિક છે, આપણે બધું આગળ લેશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.